હલો મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટેટ 1 માટે આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી દીધેલી છે। તો આજે મિત્રો આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડલ પેપર નંબર 5 આપણે ભણીશું। આ મોડલ પેપરના અંદર કેવા પ્રશ્નો હશે, તો જે તમારા ટેટ 1ના અંદર જે અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપ્યા છે મિત્રો, એ દરેક ટોપિકના 5-5, 6-6 પ્રશ્નો લઈને મિત્રો આ મોડલ પેપરના અંદર ક્વેશ્ચન લાવવામાં આવે છે કે જેથી કરીને એક જ મોડલ પેપરના અંદર મિત્રો તમારા બધા સબ્જેક્ટના MCQ કવર થઈ જાય। અગાઉ આપણે મિત્રો 4 મોડલ પેપર બનાવ્યા છે, ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। આના અંદર જે પ્રશ્નો લેવામાં આવે છે મિત્રો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે, બરોબર। અને આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડલ પેપર નંબર 5 ભણીએ, જેના અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે તમને। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં શાનો ઉપયોગ થાય છે, તો મુલાકાત પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી। આ જે છે મિત્રો, એ શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં અંદર આ બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે મિત્રો, મુલાકાત પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું છે, તો ક્રિયાત્મક સંશોધન જે છે મિત્રો, એ સ્ટીફન કોરે આપેલું છે, બરોબર। ડાયરેક્ટ આવી રીતે મિત્રો ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી ટેટ 1ના અંદર, તો ક્રિયાત્મક સંશોધન આપેલું મિત્રો સ્ટીફન કોરે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન મિત્રો સમજીએ કે NCERT 2005 મુજબ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો સંકુચિત હેતુ શું છે, તો આનો જવાબ આવશે મિત્રો, બાળકોને ઉપયોગી ગણિત શીખવા પર ભાર મૂકે છે, જેને સામાન્ય રીતે સંખ્યા જ્ઞાન કહેવામાં આવે છે મિત્રો। આ જે છે મિત્રો, એ NCERT 2005 મુજબ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો સંકુચિત હેતુ કહેવાય છે, બરોબર। બાળકોને ઉપયોગી ગણિત શીખવા પર ભાર મૂકે છે, જેને સામાન્ય રીતે સંખ્યા જ્ઞાન કહેવામાં આવે છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે NCERT 2005 પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે, તો જો મિત્રો NCERT 2005 પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે, તો બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું। યાદ રાખજો મિત્રો, બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું મિત્રો, NCERT 2005નો પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉદ્દેશ છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે, બંને વચ્ચેનો સંબંધ શું છે, તો જો મિત્રો નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે, એટલે નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ બંને વચ્ચેનો સંબંધ શું છે મિત્રો, તો જો મિત્રો જવાબમાં આપ્યું છે કે ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે, બરોબર। યાદ રાખજો મિત્રો કે ઉપચારાત્મક શિક્ષણ જે હોય છે ને મિત્રો, એ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધાર રાખતું હોય છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે, તો જો મિત્રો રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે, તો રચનાત્મક મૂલ્યાંકન જે છે, રચનાત્મક મૂલ્યાંકન છે મિત્રો, એ પ્રક્રિયા દરમિયાન થાય છે અને સમાપન મૂલ્યાંકન મિત્રો અંતે થાય છે, આટલો તફાવત છે। અહીંયા મિત્રો થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, રચનાત્મકની જગ્યાએ મિત્રો રચનાત્મક લખાઈ ગયું છે, બરોબર, એટલે હું જે બોલું છું એના ઉપર ધ્યાન આપજો। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે, તો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવાનું છે, બરોબર। સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે મિત્રો, અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવાનું હોય છે। તો જો મિત્રો આ પાંચમા નંબરનું મોડલ પેપર છે અને આના અંદર જે આ ક્વેશ્ચન લીધા છે મિત્રો, એનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને હા, વિડીયો ગમતું હોય મિત્રો તો વિડીયોને લાઇક કરી દેજો, અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અગાઉ મિત્રો 4 મોડલ પેપર બનાવ્યા છે, જોઈ લેજો, બરોબર। મોડલ પેપર એ તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે, કારણ કે આના અંદર બધા યુનિક ક્વેશ્ચન આવવાના છે એટલા માટે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ, એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે, આ કયા પ્રકારનું મૂલ્યાંકન કહેવાય, તો મિત્રો આને રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કયા પ્રકારના વિદ્યાર્થીઓમાં થાય છે, તો જેને શીખવામાં મુશ્કેલી પડે છે એવા વિદ્યાર્થીઓ માટે આ નિદાનાત્મક કસોટીનો ઉપયોગ થાય છે મિત્રો। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે, તો શીખવાની પ્રક્રિયામાં સુધારણા
આપવી મિત્રો એ રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કહેવાય છે। હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ। તો જો મિત્રો ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ તો બાળકને ભૂલનું મૂળ કારણ શોધવું જોઈએ, બરોબર। બાળકના અંદર કઈ ભૂલ છે મૂળ, બરોબર, એનું કારણ શોધવું જોઈએ। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષક બાળકોને ભૂલોનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ પ્રયોજે છે, આ કઈ પ્રક્રિયા છે તો આને મિત્રો રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે, બરોબર। અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, એટલે જોઈ લેજો, રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સીસીઈમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય છે। તો સીસીઈમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય છે મિત્રો? વિદ્યાર્થીઓમાં ભૌતિક, સામાજિક, ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન કરવું। તો મિત્રો સીસીઈમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય છે મિત્રો? વિદ્યાર્થીઓમાં ભૌતિક, સામાજિક, ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન કરવું। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતના વર્ગખંડમાં પ્રત્યયન કેવું હોવું જોઈએ। તો ગણિતનો વર્ગખંડ હોય મિત્રો એના અંદર પ્રત્યયન કેવું હોય તો દ્વિમાર્ગી, જ્યાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવાની સ્વતંત્રતા હોય મિત્રો, બરોબર। તો આ પ્રકારનું મિત્રો ગણિતના વર્ગખંડના અંદર પ્રત્યયન હોવું જોઈએ, દ્વિમાર્ગી, જ્યાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવાની સ્વતંત્રતા હોય। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત પ્રયોગશાળાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો ગણિત પ્રયોગશાળાનો મુખ્ય ઉદ્દેશ એ છે મિત્રો કે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવવાની તક આપવી, બરોબર। વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવાની તક આપવી। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીઓ બોર્ડનો ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે। તો જો મિત્રો આ જીઓ બોર્ડનો ઉપયોગ જે છે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે? ભૂમિતિના આકારો, પરિમિતિ અને ક્ષેત્રફળ, આ બાબતની સમજ આપવા માટે આ જીઓ બોર્ડનો ઉપયોગ થતો હોય છે ગણિતની સંકલ્પનાના અંદર। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ? તો મૂર્ત શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, બરોબર, મૂર્ત શૈક્ષણિક સાધનોનો। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતના વર્ગખંડમાં ભાષાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે? કારણ કે ગણિતના ટૂંક પ્રશ્ન સમજવા માટે ભાષાકીય સમજ જરૂરી છે, બરોબર। જો ગણિતના વર્ગખંડમાં ભાષાની ભૂમિકા શા માટે જરૂરી છે મિત્રો? કારણ કે ગણિતના ટૂંક પ્રશ્નો સમજવા માટે ભાષાકીય સમજ જરૂરી છે। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવવી, આ વિચાર કઈ પદ્ધતિના પાયામાં છે? તો જો મિત્રો શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવવી આ વિચાર કઈ પદ્ધતિના પાયામાં છે? તો પ્રોજેક્ટ પદ્ધતિના પાયાના અંદર આ વિચાર છે, બરોબર। પ્રોજેક્ટ પદ્ધતિના પાયાના અંદર મિત્રો આ વિચાર છે। હવે ટેટ 1ની મિત્રો તમે તૈયારી કરતા હોય તો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે મિત્રો, બરોબર, કારણ કે હવે થોડાક જ દિવસો બાકી છે અને તમને ખબર છે મિત્રો કે થોડાક દિવસો છે મિત્રો એ એવા દિવસો હોય છે કે જે તમને પરીક્ષાના અંદર સારા માર્ક્સે પાસ પણ કરાવી શકે છે અને તમને ફેલ પણ કરાવી શકે છે। તો જો મિત્રો તમારે આ બાબતોનું ધ્યાનના અંદર રાખવી પડશે। તો હવે મિત્રો તમારે શું કરવું જોઈએ? તો તમારે મિત્રો જો તૈયારી થઈ ગઈ હોય, બરોબર, રિવિઝન કરવા માંગતા હોય મિત્રો, તો તમને સ્ક્રીન ઉપર જે પોસ્ટર દેખાય છે એ આપણે ટેટ 1 માટે મિત્રો આપણે પીડીએફો બનાવેલી છે, બરોબર। તો આપણે મિત્રો જે યુટ્યુબ ઉપર જે વિડીયો લીધા છે મિત્રો, બરોબર, એની પીડીએફો બનાવી છે મિત્રો, જે એ પીડીએફો વાંચીને મિત્રો તમે ટેટ 1ના અંદર સારી રીતે તમારા ગુણ લાવી શકો છો, બરોબર। તો જો મિત્રો પ્રથમ પીડીએફ મિત્રો આપણે 35 વિડીયોની બનાવી છે, બરોબર, જેના અંદર 246 પેજ છે અને એના અંદર મિત્રો 2000+ ક્વેશ્ચન છે। બીજા નંબરની જે પીડીએફ બનાવી છે એના અંદર 6 વિડીયો છે મિત્રો, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, પદ્ધતિશાસ્ત્રના ક્વેશ્ચન છે, કરંટ અફેર્સના ક્વેશ્ચન છે મિત્રો એના અંદર। તો આ બીજા નંબરની પીડીએફ છે મિત્રો એના અંદર 50+ પેજ છે અને 400+ MCQ છે, બરોબર। તો આ બંને પીડીએફ મિત્રો તમે ખરીદવા માંગતા હોય તો આપણો વોટ્સઅપ નંબર આપ્યો છે 9157591599, બરોબર, એના પર હાઈ કરીને મિત્રો મોકલજો, બરોબર। અને જો તમને સ્ક્રીન ઉપર જોવાય છે મિત્રો એ QR છે, બરોબર, એના પર તમે 100 રૂપિયા પેમેન્ટ કરીને ડાયરેક્ટ વોટ્સઅપ કરશો તો તમને તરત જ 2 PDF મળી જશે। અને બીજી મહત્વની બાબત એ છે કે પીડીએફના અંદર ક્વેશ્ચનનું લેવલ કેવું હશે? તો જો આજનું તમે આ વિડીયો જોવો છો મિત્રો એના અંદર જે ક્વેશ્ચન લીધા છે મિત્રો જુઓ એ પ્રકારનું લેવલ રહેશે અને છેલ્લા દિવસોના અંદર મિત્રો રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે। એટલે પીડીએફ મિત્રો તમારે લેવાની ઈચ્છા હોય તો 100% લઈ લેજો। તમે
તમને ટેટ 1ની પરીક્ષાના અંદર મિત્રો 100% કામ આવવાની છે। અને પીડીએફના અંદર મિત્રો કયા કયા સબ્જેક્ટ છે જો મિત્રો આ સ્ક્રીન ઉપર તમને આપેલા છે, બરોબર। સમાવિષ્ટ વિષયો, તો આના અંદર મિત્રો સમાવેશી શિક્ષણ, તો આના અંદર મિત્રો પહેલો ટોપિક આપ્યો છે સમાવેશી શિક્ષણ અને અધ્યાપન શાસ્ત્ર, બરોબર। એના પણ એમસીક્યુ આના અંદર તમને જોવા મળશે। પછી ધોરણ 1 થી 5 વિષય વસ્તુ ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ, આના પણ એમસીક્યુ આના અંદર જોવા મળશે। પદ્ધતિશાસ્ત્ર ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ, આ ચારે ચાર જે વિષયો છે મિત્રો એનું પદ્ધતિશાસ્ત્ર પણ જોવા મળશે, બરોબર। પછી સમાવેશી શિક્ષણ, એના પણ એમસીક્યુ આના અંદર જોવા મળશે। કરંટ અફેર્સના મિત્રો આના અંદર એમસીક્યુ જોવા મળશે। સરકારી શાળાઓની યોજના મિત્રો આના પણ એમસીક્યુ આના અંદર જોવા મળી જશે। અને બીજું મિત્રો આના સિવાય મિત્રો ગુજરાતી વ્યાકરણના પણ એમસીક્યુ આપણે મૂકેલા છે, બરોબર। પછી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના પણ આપણે આના અંદર એમસીક્યુ બધા મૂકેલા છે, જે ટોપિક અહીંયા લખેલા નથી। તમારા ટેટ 1ના અંદર બધા જ ટોપિક આના અંદર આવી જશે। હવે તમારે મહેનત કરવાની હોય મિત્રો તો અંગ્રેજી ગ્રામર ઉપર, ગુજરાતી ગ્રામર ઉપર અને ગણિત અને રીઝનિંગ ઉપર, બરોબર। બસ આ 4 ટોપિક ખાલી બાકી છે મિત્રો। બાકી બધી મિત્રો તમારે તૈયારી કરવી હોય તો આ બંને પીડીએફ મિત્રો તમે ગૂગલ પે કરીને મિત્રો આ આપણો વોટ્સઅપ નંબર છે 9157591599, આના પર હાઈ કરી દેજો મિત્રો, તમને તરત જ 2 પીડીએફ મળી જશે। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય શૈક્ષણિક લાભ શું છે? તો તે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે, બરોબર। આ પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય લાભ કહેવાય છે। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણ કરવામાં કયા કૌશલ્યોનો ઉપયોગ થાય છે? તો જો મિત્રો અર્થગ્રહણ કરવાના અંદર કયા કૌશલ્યનો મહત્વનો ભાગ છે? તો શ્રવણ અને વાંચન દ્વારા મિત્રો આપણે અર્થગ્રહણ કરતા હોઈએ છીએ, અને આ કૌશલ્યનો સૌથી મહત્વનો છે ભાગ, બરોબર। અર્થગ્રહણ કરવાના અંદર શ્રવણ કૌશલ્ય અને વાંચન કૌશલ્ય। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ ભાષાના પ્રયોગો ઉપર ભાર આપતી પદ્ધતિ કઈ છે? તો પ્રત્યાયન પદ્ધતિ જે છે મિત્રો એ ભાષાના પ્રયોગો ઉપર ભાર આપતી પદ્ધતિ કહેવાય, બરોબર, પ્રત્યાયન પદ્ધતિ। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે શીખવવામાં આવે તેને શું કહેવાય છે? તો મિત્રો આને સમપ્રાપ્તિ કહેવામાં આવે છે। ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે શીખવવામાં આવે તેને શું કહેવાય છે મિત્રો? સમપ્રાપ્તિ કહેવામાં આવે છે। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા લેખનમાં હાથની આંગળીઓ અને આંખના સ્નાયુઓ વચ્ચે સાહચર્ય કેળવાય છે તે જરૂરી છે? તો અનુલેખનના અંદર, બરોબર, શાના અંદર મિત્રો? અનુલેખનમાં। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પરિસ્થિતિમાં ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ? તો બાળક ભણેલા મુદ્દાઓને સમજી ન શકે ત્યારે મિત્રો આ પરિસ્થિતિના અંદર બાળકોને મિત્રો ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ। હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક સ્તરે ભાષા શીખવા અને શીખવવાનો અર્થ શું છે? તો પ્રાથમિક સ્તરે મિત્રો ભાષા શીખવા અને શીખવાનો અર્થ એ થાય છે કે ભાષાનો પ્રયોગ કરવો જોઈએ। હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે? તો કાવ્ય શિક્ષણ માટેની મિત્રો ઉત્તમ પ્રયુક્તિ કઈ છે? તો જ્ઞાન પ્રયુક્તિ છે, બરોબર, કઈ છે? જ્ઞાન પ્રયુક્તિ। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે શું મિત્રો? તો આને જ મિત્રો આગમન પદ્ધતિ કહેવામાં આવે છે, બરોબર, આગમન પદ્ધતિ। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ પદ શિક્ષણ માટે અસરકારક છે? તો જો મિત્રો આ બધી જે પદ્ધતિઓ છે ને પદ શિક્ષણના અંદર 100% કામ આવે છે। ગીત અભિનય પદ્ધતિ, તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ। તો જો મિત્રો ડાયરેક્ટ મિત્રો આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે પદ શિક્ષણના અંદર કઈ પદ્ધતિ આવે છે મિત્રો? તો 3 સાચી આપી હોય ને 1 ખોટી આપેલી હોય, બરોબર, અથવા 3 ખોટી આપી હોય ને 1 સાચી આપી હોય, તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ 1ની પરીક્ષાના અંદર આવશે। હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તુલના પદ્ધતિ એ કેવા શિક્ષણની પદ્ધતિ કહેવાય છે? તો પદ શિક્ષણની આ મિત્રો પદ્ધતિ કહેવાય છે। જો મિત્રો મેં તમને અગાઉ સમજાવ્યું ને એ પ્રમાણે આવા ક્વેશ્ચન હોઈ શકે છે। હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા સંસર્ગ પદ્ધતિ એ શિક્ષણની કેવી પદ્ધતિ છે? તો વ્યાકરણની આ પદ્ધતિ છે મિત્રો ભાષા સંસર્ગ પદ્ધતિ।
હવે 32માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે. તો વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ છે મિત્રો ભાષા સંસર્ગ પદ્ધતિ. હવે જો મિત્રો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે છે મોડલ પેપરના અંદર એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમતું હોય તો લાઈક કરી દેજો મિત્રો. અને હા, ચેનલ ઉપર નવા હોય તો આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમને ફરીથી જણાવું છું મિત્રો કે આપણે અગાઉ 4 મોડલ પેપર બનાવ્યા છે મિત્રો. ના જોયા હોય તો જોઈ લેજો બરોબર, કારણ કે તમારી ટેટ 1 ની પરીક્ષાના અંદર 100% કામ આવશે. અને આપણું મિત્રો આ વિડીયોના જે પીડીએફો બનાવી છે મિત્રો ટેટ 1 માટે બરોબર. હવે છેલ્લા દિવસોના અંદર રિવિઝન કરવું હોય મિત્રો તો 100 રૂપિયાના અંદર તમે આ બંને પીડીએફો ખરીદી શકો છો બરોબર, જેના અંદર મિત્રો આ બંને પીડીએફોના ભેગા થઈને 2500+ MCQ છે બરોબર. હવે 33માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાના મુખ્ય 4 કૌશલ્યો કયા છે. તો ભાષાના મિત્રો મુખ્ય 4 કૌશલ્ય છે શ્રવણ, કથન, વાંચન અને લેખન. લાઇનસર યાદ રાખવાના. હવે 34માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કૌશલ્ય ગ્રહણશીલ કૌશલ્ય છે. તો શ્રવણ અને વાંચન જે છે મિત્રો એ ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય છે બરોબર, શ્રવણ કૌશલ્ય અને વાંચન કૌશલ્ય. હવે 35માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કૌશલ્ય અભિવ્યક્તિ લક્ષી કૌશલ્ય છે. તો કથન કૌશલ્ય અને લેખન કૌશલ્ય આ જે છે મિત્રો એ અભિવ્યક્ત કરતા કૌશલ્ય કહેવાય છે બરોબર, કારણ કે તમે બોલીને પણ અભિવ્યક્ત કરી શકો છો અને લખીને પણ અભિવ્યક્ત કરો છો એટલા માટે. હવે 36માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય છે. તો મિત્રો આને ભાષા સંપાદન કહેવામાં આવે છે બરોબર. આને મિત્રો શું કહેવાય છે? ભાષા સંપાદન. હવે 37માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઔપચારિક શિક્ષણ દ્વારા ભાષાના નિયમો અને વ્યાકરણ શીખવાને શું કહેવાય છે. તો મિત્રો આને ભાષા અધ્યયન કહેવામાં આવે છે. શું કહેવાય છે મિત્રો? આને ભાષા અધ્યયન કહેવામાં આવે છે. હવે 38માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે. તો વાર્તા કથન અને પ્રશ્નોત્તરી પદ્ધતિ. હવે 39માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય છે. તો ભાષા વર્ગખંડના અંદર મિત્રો બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય છે? સંસાધન તરીકે જોઈ શકાય છે બરોબર, સંસાધન તરીકે. હવે 40માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય છે. તો મિત્રો આને સ્કેનિંગ કહેવાય છે. શું કહેવાય છે? વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને સ્કેનિંગ કહેવામાં આવે છે. તો જો મિત્રો ક્વેશ્ચનનું લેવલ આ પ્રમાણે રહેશે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો બરોબર. અને આપણી ચેનલ ટીચિંગ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ વિષય કયા વિષય સાથે જોડાયેલો છે. તો પર્યાવરણ સબ્જેક્ટ જે છે મિત્રો એ વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજશાસ્ત્ર સાથે જોડાયેલો છે. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણનો સિદ્ધાંત શું છે. તો અનુભવ આધારિત શિક્ષણ જે છે મિત્રો એ પર્યાવરણ શિક્ષણનો મિત્રો આ સિદ્ધાંત છે બરોબર, અનુભવ આધારિત શિક્ષણ. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું જે લેવલ છે મિત્રો એ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયોને લાઇક કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો બરોબર. એને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે એના અંદર ટેટ 1ના જે મહત્વના વિડીયો હોય છે મિત્રો એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને એના અંદર એજ્યુકેશનની પણ અપડેટ આપવામાં આવે છે. અને બીજું મિત્રો કે તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણું એકાઉન્ટ પેજ બનાવ્યું છે જેના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે મિત્રો. એ બધી રીલ્સ તમે જોજો, કારણ કે જીકે તમારી ટેટ 1ના અંદર 100% કામ આવવાનું છે બરોબર. અને આના સિવાય મિત્રો બીજું હું આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર ક્યારે નીકળશે બરોબર, અને રિઝલ્ટ કયું આવ્યું છે. તો આ બધી બાબત મિત્રો એજ્યુકેશનને લગતી આ બંને પેજ ઉપર તમને 100% કામ આવવાની છે બરોબર. તો મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની પેજની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે એજ્યુકેશન માટે તમને 100% કામ આવશે આ બંને પેજ. અને હા, આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણનું મુખ્ય સાધન કયું છે. તો પર્યાવરણ શિક્ષણનું મુખ્ય સાધન છે મિત્રો પ્રકૃતિ પ્રવાસ છે. શું છે? પ્રકૃતિ પ્રવાસ. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ વિષયનું શિક્ષણ કઈ રીતે વધુ અસરકારક બને છે. તો પર્યાવરણ શિક્ષણ
તો પર્યાવરણ વિષયનું શિક્ષણ મિત્રો જે છે ને એ પ્રવૃત્તિથી વધુ અસરકારક બનતું હોય છે, કારણ કે પ્રવૃત્તિ કરવાથી મિત્રો બાળકોને સૌથી વધારે યાદ રહે છે એટલા માટે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણની સંકલ્પના રજૂ કરવાની પદ્ધતિઓ કઈ છે. તો જો મિત્રો પર્યાવરણ શિક્ષણની સંકલ્પના રજૂ કરવાની પદ્ધતિઓ કઈ છે, તો એક છે મિત્રો અવલોકન પદ્ધતિ, 2 છે પ્રયોગ પદ્ધતિ, ત્રીજી છે પ્રશ્નોત્તરી પદ્ધતિ, ચોથી છે મિત્રો ચિત્ર દ્રશ્ય પદ્ધતિ અને 5મી છે મિત્રો અનુભવ પદ્ધતિ અને 6ઠ્ઠી છે મિત્રો સારાંશ પદ્ધતિ. તો આ બધી જે છે મિત્રો એ પર્યાવરણ શિક્ષણની સંકલ્પના રજૂ કરવાની પદ્ધતિઓ છે. યાદ કરી લેજો મિત્રો, આના અંદરથી ક્વેશ્ચન 100% હશે. બરોબર, સમય મિત્રો થોડો બાકી છે. બરોબર, મહેનત કરી લેજો, જેટલી પણ મહેનત તમારાથી થાય મિત્રો એટલી કરી લેજો. હવે 46મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિદ્યાર્થીને પર્યાવરણ વિષયમાં રસ જગાવવા માટે શું શ્રેષ્ઠ છે. તો ફિલ્ડ વિઝિટ મિત્રો યાદ રાખજો, ફિલ્ડ વિઝિટ બાળકોને કરાવવાનો, તો એના લીધે મિત્રો પર્યાવરણ વિષયના અંદર બાળકના અંદર રસ જાગતો હોય છે. બરોબર, ફિલ્ડ વિઝિટ કરવાથી. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિથી વિદ્યાર્થી પર્યાવરણમાં પ્રતિસાદ અને નિરીક્ષણ કરી શકે છે. તો પ્રયોગ અને પ્રાયોગિક પદ્ધતિથી મિત્રો આ વિદ્યાર્થી પર્યાવરણમાં પ્રતિસાદ અને નિરીક્ષણ કરી શકે છે. બરોબર, પ્રયોગ અને પ્રાયોગિક પદ્ધતિથી. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમનો હેતુ પર્યાવરણ શિક્ષણની કઈ સમસ્યાને હલ કરવાનો હતો. તો શિક્ષકો પ્રવૃત્તિ આધારિત કરાવતા ન હતા અને શિક્ષણ બાળ કેન્દ્રી ન હતું, એટલા માટે મિત્રો આ પ્રજ્ઞા અભિગમનો હેતુ પર્યાવરણ શિક્ષણની સમસ્યાને હલ કરવા માટે લાવવું પડ્યું. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણમાં સંવેદનશીલ સામાજિક મુદ્દાઓ શીખવવામાં શિક્ષકો શા માટે અટકાય છે. તો જો મિત્રો કારણ કે તેમની પાસે મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે જરૂરી પદ્ધતિ શાસ્ત્રની તાલીમ નથી મિત્રો, એટલા માટે આ શિક્ષકો સંવેદનશીલ સામાજિક મુદ્દાઓ શીખવવા માટે અટકાતા હોય છે. બરોબર, જરૂરી એમના કારણે જે ચર્ચા કરવા માટેની પદ્ધતિ શાસ્ત્ર નથી, એટલા માટે એની તાલીમ નથી. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં વૈયક્તિક તફાવતની સમસ્યાઓને કેવી રીતે સંબોધી શકાય છે. તો વિવિધ પ્રકારના અધ્યયન પદ્ધતિઓનો ઉપયોગ કરીને જેથી દરેક વિદ્યાર્થી પોતાની રુચિ મુજબ શીખી શકે. બરોબર, તો આ જે છે મિત્રો પર્યાવરણ શિક્ષણના અંદર વૈયક્તિક તફાવતની સમસ્યા કેવી રીતે સંબોધી શકાય છે એ બાબતનો સમાવેશ કરેલો છે. બરોબર, વિવિધ પ્રકારના અધ્યયન પદ્ધતિઓનો ઉપયોગ કરીને જેથી દરેક વિદ્યાર્થી પોતાની રુચિ મુજબ શીખી શકે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રામીણ વિસ્તારોમાં પર્યાવરણ ભણાવતી વખતે સ્થાનિક સમુદાય પ્રત્યે શિક્ષકોનો અભિગમ કેવો હોય છે. તો શિક્ષકે સમુદાયના જ્ઞાનને એક મહત્વપૂર્ણ સાધન તરીકે ગણવું જોઈએ અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં જોડવા જોઈએ. બરોબર, આ એવો અભિગમ હોવો જોઈએ મિત્રો ગ્રામીણ વિસ્તારના અંદર બાળકોને ભણાવતી વખતનો શિક્ષકનો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ પાઠ્યપુસ્તકોને ઘણીવાર બોજારૂપ ગણવામાં આવે છે. NCF 2005 મુજબ આનો મુખ્ય કારણ શું છે. તો પાઠ્યપુસ્તકો સમજણને બદલે માહિતી અને તથ્યોના સંગ્રહ પર વધુ ભાર મૂકે છે, એટલા માટે પર્યાવરણના પુસ્તકો મિત્રો ઘણીવાર બોજારૂપ બનતા હોય છે. બરોબર, અને આ બાબતનો ઉલ્લેખ મિત્રો NCF 2005ના અંદર કરવામાં આવેલો છે, એનું કારણ આપેલું છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણના શિક્ષકને ફરિયાદ છે કે મોટા વર્ગખંડને કારણે હું પ્રવૃત્તિઓ કરાવી શકતો નથી. તો આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ શું છે. તો વિદ્યાર્થીઓને મિત્રો 5-6ના નાના જૂથોમાં બેસીને જૂથ પ્રવૃત્તિ કરાવી છે. તો જો મિત્રો આ પર્યાવરણના શિક્ષકનો મિત્રો વર્ગખંડ મોટો હોય તો એ સમસ્યા હોય તો પ્રવૃત્તિ ન કરાવી શકતા હોય તો મિત્રો શું કરવાનું, 5-6ના મિત્રો જૂથ બનાવીને વિદ્યાર્થીઓને બેસીને પ્રવૃત્તિ કરાવવી જોઈએ. આ શ્રેષ્ઠ આનો ઉપાય છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ જો શિક્ષક પર્યાવરણના સંકલિત સ્વરૂપને સમજવા નિષ્ફળ જાય તો શું સમસ્યા ઊભી થાય છે. તો વિદ્યાર્થીઓ વિષયને સર્વગ્રાહી રીતે સમજવાને બદલે તૂટક તથ્યો તરીકે ગોખે છે. બરોબર, આ જે છે મિત્રો આ સમસ્યા સૌથી મોટી ઊભી થાય છે. બરોબર, હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણના વર્ગમાં સૌથી મોટો વાસ્તવિક પડકાર શું છે. તો વિદ્યાર્થીઓને તેમના અધ્યયન માટે તકો પૂરી પાડવી. બરોબર, આ સૌથી મોટામાં મોટો પડકાર છે પર્યાવરણના વર્ગખંડના
અંદર। હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક TLMનો ઉપયોગ શા માટે કરે છે। તો શિક્ષક મિત્રો TLMનો ઉપયોગ શા માટે કરે છે કે શિક્ષકને વધુ મૂર્ત, રસપ્રદ, સ્પષ્ટ અને અનુભવ આધારિત બનાવવા માટે, બરોબર। આના માટે TLMનો ઉપયોગ કરવો પડે। તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર, પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને હા, આપણી આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પપેટ્સનો TLM તરીકે ઉપયોગ ક્યારે સૌથી અસરકારક બને છે। તો સામાજિક રીતે સંવેદનશીલ મુદ્દાઓ અથવા વાર્તા કથન દ્વારા અમૂર્ત ખ્યાલો રજૂ કરવા માટે આ પપેટ્સનો TLM તરીકે સૌથી વધારે અને સૌથી અસરકારક રહે છે, બરોબર। યાદ રાખજો આનો ઉપયોગ। તો જો મિત્રો તમને ખબર છે મિત્રો કે આપણે ટેટ 1 માટે મહત્વનું એક પ્લેલિસ્ટ બનાવી છે, બરોબર। ટેટ 1 એક્ઝામ પ્રિપેરેશન, બરોબર, 2025-26, જેના અંદર મિત્રો 50+ મિત્રો આપણે વિડીયો બનાવ્યા છે ટેટ 1 માટેના, બરોબર। એ બધા વિડીયો મિત્રો તમારે જોવા હોય તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, બરોબર। એના અંદર ઘણા બધા ટોપિકો કવર થઈ જાય છે મિત્રો। જેને તૈયારી કરવી હોય તો બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો। હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રમકડા આધારિત શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત શું છે। તો જટિલ શૈક્ષણિક ખ્યાલોને આનંદદાયક અને હાથથી કરી શકાય તેવી રમતો રમકડા દ્વારા શીખવવામાં આવે છે। હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણના શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ TLM કયું છે। તો શાળાની આસપાસનો વાસ્તવિક પર્યાવરણ। હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્લોબ, યાદ રાખજો ગ્લોબ એ કેવા પ્રકારનું TLM છે। બિન પ્રક્ષેપિત અને ત્રિપરિમાણીય મિત્રો આ ગ્લોબ એ છે મિત્રો એ પ્રકારનું TLM છે, બરોબર। બિન પ્રક્ષેપિત અને ત્રિપરિમાણીય TLM કહેવાય ગ્લોબ। તો જો મિત્રો આ મોડલ પેપર નંબર 4 છે, જેના અંદર આપણે 61 પ્રશ્નો ભણવાના હતા। તો 61મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પર્યાવરણમાં નકશા TLMનો તરીકે ઉપયોગ કરવાની વિદ્યાર્થીઓમાં કયું કૌશલ્ય વિકસે છે। તો જો મિત્રો પર્યાવરણમાં નકશાનો TLMનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં કયું કૌશલ્ય વિકસે છે। તો સ્થાન, દિશા અને સ્કેલની સમજ, બરોબર। આ કૌશલ્ય વિદ્યાર્થીઓના અંદર વિકસતું હોય છે, સ્થાન, દિશા અને સ્કેલની સમજ। તો જો મિત્રો આ 61 MCQ તમને કેવા લાગ્યા મિત્રો મોડલ પેપર નંબર 4ના એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને હા, વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે। બંનેના અંદર મિત્રો આપણે જે ટેટ 1 માટે જે મહત્વના વિડીયો બનાવ્યા છે મિત્રો એની લિંક એના અંદર મૂકવામાં આવે છે કે જેથી કરીને તમારે હવે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે। અને બીજું આના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે મિત્રો, કોલ લેટર કયા નીકળશે, રિઝલ્ટ કયું આવી છે। તો આ બધી માહિતી મિત્રો તમને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંને પેજ ઉપર આપવામાં આવશે। બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો। એજ્યુકેશન અપડેટ માટે તમને 100% કામ આવશે। અને હા મિત્રો, ટીચિંગ અજય આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર, બાય।